છોટાઉદેપુર નગર સેવા સદન ખાતે સાંસદ જસુભાઈ રાઠવાના હસ્તે અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના વિવિધ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 15માં નાણાં પંચની ગ્રાન્ટ અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાના રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 317.28 લાખના ખર્ચે છોટાઉદેપુર નગરના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રોડ, પેવર બ્લોક, વરસાદી ચેનલ, નવી સ્ટ્રીટ લાઇટ, હાઈ માસ્ટ ટાવર, નગરના મુખ્ય સર્કલો અને ગાર્ડનના ડેવલપમેન્ટના કુલ 20 કામો તથા રાજ્ય સરકાર દ્વારા અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગ છોટાઉદેપુરને ગુજરાત રાજ્ય નિવારણ સેવાઓ ગાંધીનગર દ્વારા અલ્ટ્રા હાઈ પ્રેશર મિની ફાઇટર ટેન્કર 1 અને રેસ્ક્યુ બોટ તેમજ રેસ્ક્યુના વિવિધ સાધનોનું આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા ખાતે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા તથા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. છોટાઉદેપુર નગર સેવા સદન પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકા વહીવટદાર આર ભાભો દ્વારા સ્વાગત પ્રવચન કરી લોકોને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રસંગને અનુરૂપ સાંસદ જસુભાઈ રાઠવા તેમજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા દ્વારા પોતાનું ઉદ્બોધન કર્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને હરિયાળું બનાવવાના કરેલા આહવાનના પગલે પાલિકાના પટાંગણમાં મહાનુભાવો તથા પત્રકારોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ધોબી, છોટાઉદેપુર નગરપાલિકા વહીવટદાર આર ભાભોર, ચીફ ઓફિસર ભાવિન બરજોડા, પાલિકાના પૂર્વ પ્રમુખો, પૂર્વ નગરસેવકો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને છોટાઉદેપુર નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. છોટાઉદેપુરની પવિત્ર ધરા ઉપર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે ગ્રાન્ટો ફાળવવામાં આવી એ કામોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને મિની ફાયર ફાઇટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. આજના શુભ દિને મારી સાથે મારા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રેલ રાજ્યમંત્રી શ્રી નારાયણભાઈ રાઠવા, નગરના સૌ આદરણીય પૂર્વ પ્રમુખશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહે આ પ્રસંગને દીપાવ્યો અને નગરજનોને શુભેચ્છા પાઠવી. વંદે માતરમ. ભારત માતા સ્વાગત કરશું. અગ્નિશમન વાહનનું જ્યારે લીલી ઝંડી આપી રહ્યા છે ત્યારે તે સમયે આપણે તાળીઓ વગાડી તેનું સ્વાગત કરશું.